સર, પરીક્ષાની તૈયારી કરતા હોય અને એમાં એકાદ બે વાર નિષ્ફળ જાય તો તેના માટે શું કરવું જોઈએ? આ ખૂબ સરસ મજાનો પ્રશ્ન કર્યો અને એક ખૂબ ખોટા માસને કામ લાગી ગયું છે. એકાદી વખત નિષ્ફળતા મળે તો ઘણા બધા વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ ભણેલા હશે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. નિષ્ફળતા જે મળેલી છે એને જ પગથિયું બનાવીને તમે આગળ ચડી શકો. આવું બને. આપણે સાંભળેલું તો છે, મારા જીવનમાં પણ આ ઘટના બનેલી છે અને હું વધારે સારી રીતે કહી શકાય. 2008માં મેં PSI ની એક્ઝામ આપેલી અને ઇન્ટરવ્યુમાં મારે 100 માંથી માત્ર 11 માર્ક્સ આવેલા અને હું 0.8 માર્ક્સથી ફેલ થયેલો. મને મારી ક્ષમતા વિશે પેલું નતું એમ. મેં જયારે જોયું કે ભાઈ હું શેને લીધે ફેલ થયો એને સર્ચ કર્યો તો મને ખબર પડી કે ભાઈ 100 માર્ક ઇન્ટરવ્યુ ના હોય એમાંથી તમને 11 જ આવ્યા છે. એટલે મેં સર્ચ કર્યો કે ભાઈ પાસ થવું હોય તો શું કરવું. નિષ્ફળતા મળી તો પાક્કી વસ્તુ છે. મતલબ કે રિટર્નમાં મારે ઘણા બધા માર્ક્સ હતા. 100 માંથી 11 જ માર્ક મારે હતા તો પણ હું ખાલી માત્ર 0.8 માર્ક્સ ફેલ થયો. મતલબ કે મને એ ખ્યાલ આવી ગયો કે મારી પોતાની ક્ષમતા છે. ઇન્ટરવ્યુમાં ક્યાંક 50 હોય અથવા ઇન્ટરવ્યુમાં ડૂબી હોય, કદાચ ઓછા માર્ક દેવાના એવું બની શકે. તો હવે મારે જો કરવું હોય તો મારો પ્લસ પોઈન્ટ શું હતો કે મારે રિટર્નમાં ખૂબ સારા માર્ક્સ હતા. મતલબ કે મારી ક્ષમતા છે એટલે મારો આત્મવિશ્વાસ મેં વધારે કે ભાઈ મારે લીધે હું ફેલ નથી થયો. ઇન્ટરવ્યુના હિસાબે હું ફેલ થયો. હવે જો મારે પાસ થવું હોય તો મારે મારી ક્ષમતા છે એનું પોઝિટિવિટી લેવી પડે. મારામાં ખૂટતી કડી મારે શોધવી પડે. આગલા પ્રશ્નમાં જઈએ, મારામાં ખૂટતી કડી શું છે કે ઇન્ટરવ્યુમાં કદાચ મારે 11 માર્ક્સથી વધારે નહીં આવે તો મેં બીજી વખત એવું નક્કી કર્યું કે રિટર્નમાં જે મારા માર્ક્સ આવે છે એમાં હું વધારી શકું. ઇન્ટરવ્યુમાં મારા હાથની વસ્તુ નથી. કદાચ આગલી બેચ એવી આવે કે એમાં મારું હાર્ડ ઇન્ટરવ્યુ આવે, 11 ને બદલે 10 માર્ક્સ પણ આવે. મેં આગલી ભરતીમાં 2010માં જયારે ફોર્મ ભર્યું ત્યારે જાહેરમાં જયારે એક મીટિંગ હતી ત્યારે મેં વાત કરી કે ભરતી બોર્ડ પણ મને ફેલ નહીં કરી શકે.